હેલો બધા, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ચેનલ. તો આજે મારું ગૌરી વ્રતનું ડે 3 છે. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે ગૌરી વ્રતનો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે. હીરું કેવી મજા આવે છે મોડું ખાવાની? બહુ મજા આવે છે. બહુ મજા આવે? બહાર ફરવા જાઉં ને તો પછી પડીકાની યાદ આવે, બધું કંટ્રોલ કરી ઓ તો કંઈ નહીં, આપણે છે ને મોડા પડીકા લઈશું બહાર. હા, ઓકે. તો આજે હીરુને મીઠાવાળું બધું વેફર ને એવું બધું બહુ ભાવે, પણ એને આજે કેટલું ત્રીજો દિવસ થઈ ગયો તોય હજી મીઠાવાળું એ યાદ નથી કરતી કે મમ્મી મારે મીઠાવાળું ખાવું છે. તો કેટલું કંટ્રોલ કરે છે. અને માતાજીની પણ એટલી દયા કહેવાય કે એને આટલી નાની છોકરીઓને આટલી બધી હિંમત આપી દે છે કે 5 દિવસ સુધી એ મોડું ખાઈ શકે મીઠા વગરનું. તો બહુ સારું કહેવાય. હું તો ખાઈ જ લઉં. જ્યારે હું એક બટકું ખાઉં ને ત્યારે બધું ખાઈ જાઉં. મેં તો પૂરું પેકેટ ખલાસ કરી દીધું. હવે ફટાફટ આપણે નીચે જઈને પૂજા કરી લઈએ ગોરોની, બરાબર? ઓકે, તો ચલો પૂજા પર રેડી કરી દીધો. જો હવે આમાં સાથિયા દોરીશું આરતીની ડીશમાં. હે ને હીરુ? હા ગાઈસ, હું વ્લોગિંગ કરું છું એટલે હું તમને નહીં દેખાવું. બાર. હા, આજે દીદી આજે ત્રીજા દિવસની પૂજા કરી રહ્યા છે. હા ગાઈસ, મેં ત્રીજા દિવસ આટલું એડજસ્ટ કર્યું. હવે તો ખબર પડવા મળી ને હીરો, હવે કેવું નહીં પડતું. આટલી ઇન્ટેલિજન્ટ થઈ ગઈ છું ને. શીખે હવે દીવો જાતે પ્રગટાઈ લઈશ ને. મને આવડતું નહીં. મારા કશું ના હોય એમાં, કશું ના થાય. ના, સારું. હવે ચોખાથી વધાઈ લે. થઈ ગયું મારું. હવે પાણી ચડાવ્યું. ઓલા જ્વારામાં ચડાવવું પડશે ને પાણી થોડુંક થોડુંક. હા, વાંધો નહીં. આમ તો થઈ ગયું. આજે તો વીજળી એ ગાજે છે ને હીરું. આ ગોરોમાં જ કેમ વરસાદ પડતો હશે? હે, વરસાદની સીઝન છે ને. અમે ગોરો કરતા ને તોય વરસાદ આવતો તો. આવો બધી ગોરોની મજા બધી બગાડી દે. આજે ને વરસાદની સીઝન છે ને એટલે બેટા આરતી કરી લે પહેલાં. કંઈક આરતી તો ગાવી પડે હીરું. જય ગૌરીમાં. એક તો બોલું છું મનમાં. મોટેથી બોલવાનું હોય. હા, બોલ એવી રીતે આરતી ગા. થોડીક જેવી આવડે એવી ગાતો. મોટેથી જરાક 2 હાથે ઉતારવાની. હા, એકવાર બોલ. મનમાં આરતી ગાઈ લીધી હે ને. આરતી લઈ લો. હા, જય માતાજી.
હવે અરે ખાવાનું મન થઈ ગયું. લઈ લે પ્રસાદી, લઈ લે, ખવાય પ્રસાદી, લઈ લે પ્રસાદી. અત્યારે નહીં ખાવું. તો મેંગો શેક બનાવી દેજે. સારું, એક પ્રસાદી ખાવી પડે હીરો. લઈ લે ફટાફટ. નહીં, માખી આવી ગઈ. એ તો વાંધો નહીં. માખી ખાઈ જશે ને કે તો પોતો કરી દેશે. હવે ખેતર ખેડવા જઈશું ને આપણે. આયે મેં ઓ મમ્મી તો ચલો પાછા વાડામાં જઈએ, અમારા પડોશીના વાડામાં ખેતર ખેડવા. હાલે ચડે ચડે, એવું અડધું અડધું કરવાનું. બસ ચલો હવે. થઈ ગઈ, ચલો થઈ જાવ ઉપર. મારું ચપ્પલ અહીંયા લાવી દો. તો ચલો ગાઈસ, આજે હીરુને ઉપવાસમાં ખવાય ને એવી એક રેસીપી બનાવીએ. તો એના માટે મેં 1 વાટકો મોરૈયો લીધો છે અને અડધો વાટકો સાબુદાણા લીધા છે. તો હવે બેવને છે ને ભેગા કરીને અને મિક્સરમાં દળી લઈએ. એકદમ ઝીણું થાય એવું ટ્રાય કરીએ દળવાનો. તો ફટાફટ બેવને ભેગા કરી અને મિક્સરમાં ક્રશ કરી લઈએ. હવે તો જો આ રીતનું દળાઈને તૈયાર થઈ ગયું છે. થોડું કકરું રહ્યું છે, આ રીતનું કકરું દળવાનું છે. તો હવે એક વાટકામાં બધું કાઢી લીધું છે મિક્સરના જારમાંથી અને હવે 2-3 ચમચા દહીં એડ કરી લઈએ. 1 વાટકી હતી મોરૈયો એટલે 1 વાટકી જેટલું દહીં ઉમેર્યું છે અને હવે એને મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે જરૂર પડે તો થોડું પાણી ઉમેરવાનું. પાણી અથવા તો ખાટી છાશ હોય તોય ચાલે, થોડું સ્વાદ સારો આવે એમ. મીઠું ખાવાનું નથી તો ખાટી છાશ હોય તો સરસ લાગશે. હવે 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈએ. પછી જો 15-20 મિનિટ ઢાંકી દીધું પછી ફરી પાછું એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો જો મિક્સર કર્યા પછી જો કેટલું સરસ સ્મૂધી એકદમ તૈયાર થઈ ગયું છે. એકદમ બજારના ખીરા જેવું જ તૈયાર થઈ ગયું છે. જો આ રીતનું તૈયાર થઈ ગયું છે બેટર. ખારો આટલો નાખવાનો અને બરાબર હલાવી નાખવાનું.
હીરુને ગૌરી વ્રત છે એટલે હું મીઠું નથી નાખતી, બાકી સિંધવ મીઠું નાખી શકાય. સિંધવ નમક આવે ને એ નાખી શકાય વ્રતમાં. આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે. થોડુંક શીખો. હવે આમાં છે ને તેલ લગાવી અને ખીરું પાથરી અને આ કુકરમાં મૂકી દઈએ. ઇડલીના કુકર છે આ, એમાં મૂકી દેવાનું. હવે એ બતાવો. મીઠાવાળું છે? મીઠા વગરનું છે. હવે આ મીઠું નહીં, ખારો છે. ખારો એટલે અને તો ફૂલે. ઓકે. હાય. કરી દો. સ્ટાર્ટ. તો 10 થી 15 મિનિટ સુધી આને ખાવા દેવાનું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી જોઈએ ઇડલીને. જો કેટલી સરસ ફૂલીને બહાર આવી ઇડલી. બહુ મસ્ત દેખાય છે. જો હજી થોડું 5 મિનિટ રહેવા દઈએ. જો હવે રેડી થઈ ગઈ છે ઇડલી. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય ને પછી આને ખોલવાની. હવે થોડું ઠંડુ થવા દેવાનું એને. હવે એને બહાર કાઢી લઈએ શાંતિથી. જો બધી ઇડલી ડીશમાં કાઢી લીધી અને હવે આપણે હીરુને દેવા જઈએ. જોઈએ એના એક્સપ્રેશન કેવા થાય છે ઇડલી જોઈને. હીરુ, થેન્ક યુ. ગાઈસ ટેસ્ટ કરીએ. ગરમ હશે. ટેસ્ટી. ટેસ્ટી. યસ. બસ મોડું છે. મોડું છે. મીઠા વગરનું છે એટલે પણ સારું લાગે હે ને. આમ અલગ લાગે ને, કંઈક અલગ અલગ ખાતા હોય એવું લાગે ને. એવું લાગે. ચાલ તું ખાઈ લો. ઓકે.